ચંડોળા તળાવ ડિમોલેશનનો મામલો અને કોંગ્રેસ નેતા ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે। સરકારની કામગીરીને કોંગ્રેસ આવકારે છે। અગાઉ પણ મેં અનેકવાર રજૂઆતો કરી હતી। સરકારે ઘૂસણખોરો વિરુદ્ધ સ્ટ્રાઇક કરી છે। ઝડપાયેલા તમામને આજે ને આજે ડિપોર્ટ કરી દેવા જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। મારા તરફથી અવારનવાર જ્યારે કલેક્ટરની મિટિંગ હોય કે સંકલન સમિતિની મિટિંગ હોય ત્યારે અમે રજૂઆત કરતા હોઈએ છીએ કે આવા લોકોને ડિપોર્ટ કરવા જોઈએ। સરકારે મોડે પણ હું સમજુ છું કે અત્યારે સરકારે કદાચ મોડે પણ અત્યારે કદાચ આ કામગીરી ચાલુ કરી છે। તેને કોંગ્રેસ પક્ષના તમામ જે અમારા નેતાઓ છે, જ્યારે આ ઘટના બની કાશ્મીરની ત્યારે સર્વદલીય બેઠક હતી ત્યારે અમારા સન્માનીય નેતા રાહુલજીએ કીધું છે કે સરકાર જે પણ એક્શન લે તો કોંગ્રેસ પાર્ટી એમના સાથે છે। મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો છે। અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ છે। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। તો ડિમોલેશનની કામગીરી હાથ ધરવા માટે 60 જેસીબી અને 60 ડમ્પરોનો ખડકલો કરવામાં આવ્યો છે। શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજર રહ્યા હતા અને મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારાઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે। ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે। બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં અને વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2012ના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। તો ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરો સામે સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। તો ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસના કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે સકંજો કસવામાં આવ્યો છે। અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ ગેરકાયદેસર રહેતા લોકો સામે તવાઈ બોલાવી રહી છે। પોલીસ ગેરકાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી તેમના આધાર પુરાવાની તપાસ કરી રહી છે। તો જે ઘૂસણખોરી કરવામાં આવી છે, ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી રહી છે, તેને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં સતત કામગીરી કરવામાં આવી રહી છે। ડીસીપી, એસીપી તેમજ પીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં આગળ બેઠક મળી રહી છે અને અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જેમના દ્વારા જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી છે અને જે આધાર પુરાવા નકલી બનાવવામાં આવ્યા છે તેને લઈને સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એક તરફ બેઠકોનો દોર પણ ધમધમતો જોવા મળી રહ્યો છે। આ સુરતની તસવીર કે જ્યાં આગળ સુરતમાં પણ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પોલીસના કાફલા દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને ખાસ કરીને સુરતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કારખાના, જ્વેલર્સના કારખાના હોય, સોના ચાંદી બનાવતા હોય કારખાના હોય, તે તમામ જગ્યાએ જઈને સર્ચની કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ જાય છે, તમામના જે ડોક્યુમેન્ટ છે એને વેરીફાઈ કરવામાં આવે છે। આપણી સાથે આહિર એસીપી છે કે જે ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે, એમની સાથે વાત કરી। આહિર સાહેબ, ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, જે લોકો બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધમાં એક મુહિમ જાહેર કરી દીધી છે ઈ ડિવિઝને। તેના અનુસંધાને અમારી પોલીસની ટોટલ 7 ટીમો છે, જે અમારા મધ્યપુરામાં પોલીસ સ્ટેશનમાં જે હીરા બજાર છે એ સિવાય જે સોની બજાર છે એમાં મોટા ભાગે બંગાળી કારીગરો છે, એ લોકોને અમે લોકો પર્સન જઈને એ લોકો કારખાનામાં વેરીફાઈ કરી છે। આ લોકોને જો આધાર પુરાવા આવી રીતે ચેક કરી છે અને જો મળે તો ઠીક છે, નહીં મળે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કેટલા કેસમાં એવું જોવામાં આવ્યું છે કે જે બાંગ્લાદેશના લોકો હોય છે તે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને સુરતમાં વસવાટ કરતા એવા ઘણા
સંદિગ્ધો પોલીસે પકડેલા છે. તો અત્યારે જે વેરીફાઈ થાય છે તેમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જી બિલકુલ, અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અમે લોકો એ લોકોના આધાર કાર્ડ, વોટર કાર્ડ એ બધું જોઈ રહ્યા છે અને એ મળે તો એ લોકોને બધા નામ પણ લખી રહ્યા છે અને એ લોકોને પર્સનલી બોલાવીને એ લોકો વેરિફિકેશન કરી રહ્યા છે. અત્યારે દૃશ્ય જોઈ શકાય છે એક એક કારખાનું હોય, એક સોનીની ઘંટીઓ હોય, તમામ જગ્યા પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત છે કે આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે, તમામના નામ લખવામાં આવી રહ્યા છે. એટલે કે સુરતમાં 134 જેટલા બાંગ્લાદેશીઓ પકડાયા બાદ હજુ પણ સુરત પોલીસ સર્ચ કરીને તમામ લોકોને શોધખોળ કરી રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર લોકો સામે રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે નવા યાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. સાથે જ તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા. વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા છે. આ તમામની પૂછપરછ પણ ચાલુ છે. પોલીસની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. આઈબી, એટીએસ, સીઆઈડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓ તપાસમાં સામેલ છે. 14 इलीगल इमिग्रेंट्स को द फॉरेनर्स एक्ट 1946 के तहत टेम्पररी डिटेंशन के लिए आदेश किया गया है. जेपी रोड पुलिस स्टेशन, कोटा, एसओजी, कपुराई, मकरपुरा और वेस्टर्न रेलवे हेडक्वार्टर में टेम्पररी डिटेंशन सेंटर खड़ा करके इनको रखा जाएगा. તો વડોદરાના દ્રશ્યો કે જ્યાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે ગેરકાયદેસર ઘૂસણખોરી બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવી છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પોલીસે 700 થી વધુ શકમંદોની અટકાયત કરી છે, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે. ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે. તો બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે. આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ હાઈવે, સેન્ટ્રલ હાઈવે દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે દુકાનમાં ઘૂસી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. ધોકા વડે બેફામ માર મારવામાં આવ્યો. તો મજાક મસ્તી કરવાની ના પાડતા ગૌતમ નામના યુવક પર ઈસમો તૂટી પડ્યા હતા. યુવકને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આવીને માથામાં ધોકા મારી ગયા. ઓળખીતા છે? કોણ છે? હા, ઓળખીતા છે. શું નામ છે? શું કામ મારા એ જૂની એકવાર માથાકૂટ થઈ હતી, ત્યાર પછી મારી વજવણી કરતો. અંકિત કરીને નામ છે. વડોદરા વાઘોડિયા ચોકડી નજીક અકસ્માતની ઘટના બની અને હાઈવે પર અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા છે. તક્ષ ગેલેક્સી મોલ પાસે અકસ્માત થયો તો અજાણ્યા વાહનની અડફેટે